અરે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે જે તમને બોલાવવાનું એક કારણ છે અત્યારે મારી ગોત્રી કંકુબાઈ ઉંમર લેખ થઈ ચૂકી છે તો તેમના સત્કાર કરવા માટે ફાગવેલના મહારાજા કોણ કે તખત છે તેમના પુત્ર ભાતીજી મહારાજ સાથે થાય તેવો મારો વિચાર છે તે માટે આપણા રાજમાં જય મહારાજ પેયા જે પરદાન હે બોલાવે રાજ બોલ્યા ભજો રે મને બોલાવવાનું કારણ અરે મારે નહીં પણ મારા મહારાજને અરે મહારાજ મને બોલાવવાનું કારણ અરે ગુરુદેવ તમને બોલવાનું એ જ કારણ છે અત્યારે મારી પુત્રી કંકુબાઈ ઉંમર લાયક થઈ ચૂકી છે તો તેમના સત્પણનું શ્રીફળ તમારે ફાગવેલ લઈને જવાનું છે ફાગવેલના મહારાજા કોણ કે તખત તેમના પુત્ર ભાતીજી સાથે થાય તો સોનામાં સોગંદ ભળે બહુ સારું મહારાજ Kita masih jalan.
અરે આજે દુધા તલતે ગોર દેવ ચાલિયા રે ચાલિયા રાજને દરબાર દુધા તલતે ગોર દેવ ચાલિયા ચાલિયા ભાગવેલ મોજાર દુધા તલતે ગોર દેવ ચાલિયા રે આજે દુધા તલતે ગોર દેવ આવ્યા રે એ આવ્યા ભાગવેલ મોજાર દુધા તલતે ગોર દેવ આવ્યા અરે પ્રધાનજી અરે પધારો પધારો ભૂદેવ. તમારા મહારાજને કહો કે ગોરદેવ મળવા માંગે ભલે. મહારાજને જોયું. કહો પ્રધાનજી, અરે મહારાજ કોઈ ગોરદેવ તમને મળવા માંગે છે. તમને ખુશીથી અંદર આવવાની રજા આપો. અરે મહારાજ અરે, ગોરદેવના શરણમાં કથાકથનમાં હજારો વાર નમન છે. આયુષ્માન ભવ અરે ગોરદેવ, ક્યાંથી આવો છો અને ક્યાં તમારે જવું છે? અને દુધા તલતે આવું છું અને ભૂપતચંદ મહારાજનો સંદેશો લઈને આવ્યો છું. અરે ગોર મહારાજ, ભૂપતચંદ મહારાજે શું સંદેશો મોકલ્યો છે? ભૂપતચંદ મહારાજની પુત્રી કંકુબા ઉંમર લાયક થઈ ગઈ છે. જો આ શ્રીફળ ભાતીજી મહારાજ લે તો સોનામાં સુગંધ ભળી જાય. હા ગોર મહારાજ, જો ભૂપતસિંહ આવો સંદેશો મોકલ્યો હોય તો હમણાં જ આ શ્રીફળ સોંપાય નહીં. પ્રધાનજી, જી મહારાજ. તમારા માતુશ્રીને બોલાવો. જય મહારાજ. અરે પ્રધાનજી અત્યારે મને કેમ બોલો? અરે મહારાજ તમને યાદ કરે છે. અરે મહારાજ અત્યારે કેમ છે? અરે મહારાણી, અત્યારે તમને બોલાવવાનું કારણ એ જ છે કે દુધા તરફથી ગોર મહારાજ આવ્યા છે અને ભૂપતસિંહ મહારાજે કહેવડાવ્યું છે કે તેમની પુત્રી કોણ કે કંકુબા તેમની સાથે આપણા પુત્ર ભાતીજીનું સગપણ થાય તો સોનામાં સુગંધ ભળે, માટે આ શ્રીફળ તમે વધાવી દો. એટલે બહુ સારું શ્રીફળ વધાવી દો. અરે ગોદેવ થતા મુહૂર્ત પણ જોઈ લો. અરે મુહૂર્ત તો બહુ સારું આવ્યું છે. વૈશાખ સુદ અને તીજનું મુહૂર્ત છે. બહુ સારું ગોર મહારાજ, સાથે કંકોત્રી પણ લખતા જાઓ. અરે કેસર સાટે